પેશન્ટના વોર્ડ હોય સવાર 9 નીકળું ને સાહેબ એટલે મને શરીરે ખંજવાળ આવવાનું ચાલુ થઈ જાય છે. જો અર્ટિકેરિયા હોય સ્પેસિફિક તો તમે બોવિસ્ટા આપો. એક બીજો કેસ હતો કે જેમાંથી મને પણ થોડું શીખવા મળ્યું હતું કે એક પેશન્ટને રોજ 9 નીકળે એટલે શરીર ઉપર ખંજવાળ સાથે ચકામાં નીકળે તો આપને તો એમ કે હાલો ભાઈ કામ થઈ ગયું બોવિસ્ટા આપી દો, બરોબર. એટલે મેં એને બોવિસ્ટા આપી દીધી. લગભગ 3 મહિના સુધી બોવિસ્ટા ખવડાવી પણ પેશન્ટને સારું થાય નહીં. પછી છેલ્લે પેશન્ટે કીધું કે હવે આ તમારો છેલ્લો ચાન્સ છે, આના પછી હું બીજે જતો રહીશ. એટલે આપણે ભાઈ ટેન્શનમાં આવી ગયા કે હવે બીજે નથી જવા દેવું, એટલે આપણે થોડુંક વધારે ધ્યાન આપ્યું. એલર્ટનેસ મેં તમને આગળ લખેલું પહેલી સ્લાઇડમાં કે કેસ ઓફ અર્ટિકેરિયા એ અહીંયા છે કે પેશન્ટના વર્ડ કઈ રીતે સમજવા. કે જ્યારે 9 બહાર નીકળવું એટલે ચાલુ થઈ જાય આટલું કહ્યું ને પછી મેડિસિન આપી અને પેશન્ટ તો સારું થઈ ગયું. તો એકચ્યુઅલી શું હતું કે એ 9 નીકળે એટલે તરત ન ચાલુ થાય, પણ 9 નીકળે એટલે પેલું પવન લાગે ને ઠંડો એના પછી એને ખંજવાળ ચાલુ થતી હતી. નેક્સ્ટ ઠંડી હવા શરીર પર લાગવાથી નીકળતું હતું એટલે રસ્ટોક્સ આપી અને રસ્ટોક્સ આપ્યા પછી પેશન્ટ વિધિન 1 મંથ બેટર થઈ ગયું. બાકી એનું અર્ટિકેરિયા લગભગ 7-8 વર્ષ જૂનો હતો. એટલે માનો ને બધું ખાઈને આવેલું હોય, સ્ટીરોઇડથી માંડીને આપણે જેટલી દવાઓ જનરલ પ્રેક્ટિસમાં આવતી હોય એ બધું લઈને પેશન્ટ આવેલું હોય. તો વિન્ટરમાં ગરમ પાણીથી નાહીને ત્યારે કંઈ ના હોય, પણ જેવું ઉનાળામાં ઠંડા પાણીથી નાહવાનું ચાલુ કરે કે શરીરે સીડવા નીકળવાનું ચાલુ થઈ જાય તો કેલ્કેરિયા ફોસ. ખ્યાલ આવ્યો? આ પેશન્ટ મેં ગુજરાતીમાં લખ્યું છે કારણ કે તમે આપણી પાસે પેશન્ટ યુઝ્યુઅલી એની લેંગ્વેજ લઈને આવશે. પેશન્ટની લેંગ્વેજને સમજવી બહુ જરૂરી છે, તો જ આપણને આઈડિયા આવશે. હું તમને અહીંયા રૂબ્રિક આપી દઈશ તો નહીં ખ્યાલ આવે. પેશન્ટ એની લેંગ્વેજમાં કહેશે કે ભાઈ શિયાળામાં સાહેબ હું ગરમ પાણીથી નાહું ને ત્યારે મને કંઈ નથી થતું, પણ આ સારું ઉનાળામાં જે ઠંડા પાણીથી નાહીએ ને ત્યાં પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. આનું શું કરવું, આ શું કહેવાય? તો એ કંઈ ન કહેવાય, એને કેલ્કેરિયા ફોસ આપી દેવાની એટલે એ સવાલ કરતા બંધ થઈ જાય. પોટેન્સી યુઝ્યુઅલી અર્ટિકેરિયા ફિઝિયોલોજીકલ ફંક્શનલ ડિસ્ટર્બન્સીસ હોય છે એટલે આપણે 1M જતા હોઈએ છીએ. 1M 10M. નેક્સ્ટ અર્ટિકેરિયા ફ્લેટ પ્લેક્સિન. અર્ટિકેરિયામાં જનરલી આપણને ઉપર એરિધેમા જેવું દેખાશે ઉપસેલો ભાગ, પણ નહીં, ઘણી વખત એ ફ્લેટ પ્લેક હશે અને ફ્લેટ પ્લેક હોય તો ફોર્મિકા રૂફા અને લોબેલિયા ઇન્ફ્લેટા. નેક્સ્ટ આ રૂબ્રિક મેં લગભગ ઘણી વખત વાપર્યું છે અને આ શ્યોર શોર્ટ છે મારું કે જ્યારે હું અર્ટિકેરિયા જોઉં અને મને ઉપરનો ભાગ સ્કિન કલરનો દેખાય અને આજુબાજુ રેડનેસ હોય અથવા તો ઉપરનો ભાગ પેલ હોય અને આજુબાજુ રેડનેસ હોય એટલે શ્યોર શોર્ટ અર્ટિકેરિયા એપેક્સ વ્હાઇટ પલ્સેટિલા. આણે મને ક્યારેય ફેલ નથી કર્યું. આટલું જ ઓબ્ઝર્વેશન કરવાનું છે કે અર્ટિકેરિયાનો ઉપરનો ભાગ પેલ છે, ઓકે, સ્કિન કલર છે, ઓકે, અર્ટિકેરિયા એપેક્સ વ્હાઇટ. કારણ કે વ્હાઇટ કલર છે ને આપણને આવો વ્હાઇટ નહીં જોવા મળે, આવો વ્હાઇટ ક્યાંય નહીં હોય કારણ કે એ કંઈ એશિયન પેઇન્ટ લગાડીને નહીં આવે અર્ટિકેરિયા ઉપર. એ વ્હાઇટ એટલે પેલનેસ. અને આ રૂબ્રિકે અર્ટિકેરિયામાં ઘણા રિઝલ્ટ આપ્યા છે અને હું પછી હિસ્ટ્રી નથી લેતા આમાં, સીધું જો દેખાઈ ગયું ઓકે મેડિસિન આપી દીધી. અને 1M પોટેન્સી 1M ઓલવેઝ. અર્ટિકેરિયા છે, બ્લડમાં હિસ્ટામિન લેવલ વધે છે, ફંક્શનલ ડિસઓર્ડર છે, તો આપણે એમાં કોઈ પેથોલોજી ડેવલપ નથી થતું, ક્યાંય સ્ટ્રક્ચરલ ચેન્જ નથી આવતા, તો હાઈ પોટેન્સી 1M. નેક્સ્ટ પાઇલ્સમાં મેક્સિમમ હું લગભગ 20 મિનિટ જ કેસ લેતો હોઈશ. એનાથી ન સારું થાય તો જ મારે લોંગ હિસ્ટ્રીમાં જવું પડે, પણ માનો ને 60% કેસ આનાથી નીકળી જતા હોય છે. નેક્સ્ટ ધીસ વોઝ ધ પાઇલ્સ. આ તમને અત્યારે ફોટોમાં કેવું દેખાય મને આઈડિયા નથી, હું ઇમેજ શેર કરી દઈશ તમને. આ પેશન્ટમાં જુઓ તમે શું દેખાય છે અહીંયા ને અહીંયા ત્યાં હોલ છે નાના નાના. આ ફોટો મેં થોડો 3 દિવસ પછી લીધેલો છે, લેટ લીધો છે. એ જ્યારે આવેલું ત્યારે ત્યાં 1 કે 2 પસ પોકેટ હતા. ઇટ ઇઝ થોડુંક સેપ્ટિક કહી શકાય કે ત્યાં પસ થઈ ગયું હતું અને સિવિયર પેઇનફુલ. એને પ્રી ઓપરેટિવ રિપોર્ટ પણ થઈ ગયા હતા અને પેશન્ટ રિપોર્ટ માટે ઓપરેટ માટે જવાનું હતું.
પછી મારો ફ્રેન્ડ છે મને કોલ કર્યો કે યાર આવું છે અને હું ઓપરેશન સારું જાઉં છું, ક્યાં જાઉં? મેં કીધું તું પહેલાં અહીંયા આવી જા ભાઈ, પછી બીજે જજે, ન થાય તો કાર્બન કલ હતા. આપને ખબર છે કાર્બન કલમાં એક સાથે મલ્ટિપલ બોઇલ હોય, તો એને ત્યાં કાર્બન કલ હતું કે મલ્ટિપલ 3 to 4 બોઇલ્સ હતા નાના નાના, અને એનો જે અપિયરન્સ હતો ને એ બ્લુઇશ હતો, બ્લુઇશ પર્પલિશ. અહીંયા તમને કદાચ સ્લાઇટ ખ્યાલ આવતો છે કે આ નોર્મલ સ્કિન છે, આનો સ્લાઇટ કલર ડિફરન્સ પડે છે. ઇટ ઇઝ બ્લુઇશ પર્પલિશ પાઇલ્સ. ધીસ ઇઝ ફિઝિકલ એક્ઝામિનેશન, અને આપણે જનરલ પ્રેક્ટિસમાં રૂટીનલી કરતા હોઈએ છીએ ફિઝિકલ એક્ઝામિનેશન. ખાલી ફિઝિકલ એક્ઝામિનેશન કરીને તમે થોડી લાઈનો પૂછશો, તમને આઈડિયા આવી જશે. બ્લુઇશ પાઇલમાં લગભગ 4 મેડિસિન છે. આ ફોટો એના 10 દિવસ પછીનો છે, 2-3 મહિના પછીનો નથી. ઓનલી આફ્ટર 10 days. નોર્મલ એનાલ રિંગ, કોઈ પાઇલ્સ નહીં, અને અત્યારે ફ્રી છે. ગાડી ચલાવે, કરિયાણાનું કામ કરે છે, રોજ ઉઠ બેસ કરવી બધું જ કરે છે ડેઈલી. નેક્સ્ટ, પાઇલ્સ બ્લુઇશ, લેકેસિસ કાર્બોવેજ મ્યુરેટિક એસિડ એસ્ક્યુલસ. લેકેસિસ બીકોઝ ઓફ ધ સેપ્ટિક કન્ડિશન. સેપ્ટિક કન્ડિશનમાં હું એવું માનું છું કે ભાઈ સ્નેક ગ્રુપ વધારે સારું કામ કરે. બીજી 3 દવા આગળ આવશે, એ આપણે ડિટેલમાં લઈશું. નેક્સ્ટ, કેસ 2. આ કેસે એવું છે, એક ડૉક્ટર ફ્રેન્ડ હતા, એની ભાણકી હતી, એને ઓપરેશન કરાવવા જવાનું હતું પાઇલ્સનું, ને આગલા દિવસે મને કોલ આવ્યો મને કે એ હોમિયોપેથ છે, એ કે કંઈક થાય એવું છે તારાથી? મેં કીધું કંઈ નહીં. ભાણકીને કે મને ફોન કરે, એને ફોન કર્યો, ભાઈ બહુ સખત દુખાવો હતો, બેસાય નહીં, ઊભાય નહીં, ઇવન ટોયલેટ જાય ને તો સાફય ન થાય એનાથી, એટલું સિવિયર પેઇનફુલ. બહુ જ દુખે છે, બેસાતું કે ચલાતું પણ નથી, કોઈ પણ રીતે દુખાવામાં આરામ નથી, ઇવન ટોયલેટ થયા પછી વોશ કરવામાં પણ તકલીફ પડે છે. એટલે આપણે એમ પૂછ્યું કે ભાઈ તમને આરામ હેનાથી મળે? ખાલી ઓકે, તો કે ગરમ પાણીમાં બેહેન થોડીક વાર તો આરામ લાગે છે. એની ગેસ નોટ આર્સેનિક, એસિડ મ્યુરેટિક એસિડ. ઇવન શીટ ઓફ ટોયલેટ પેપર ટચ, ઇટ્સ વેરી પેઇનફુલ, અને વોર્મ એપ્લિકેશન એમ્યુલરેશન. નેક્સ્ટ, મ્યુરેટિક એસિડ. આ ફોટો એટલે જ રાખ્યો છે કે એ આગ ઉપર બેઠો છે, એને ત્યાંથી સારું લાગે. ગરમ પાણીની થેલી લઈને બેસે ઘણા પેશન્ટ. તમને એમ કહે કે હું ગરમ પાણીની થેલી ઉપર બેસું તો મને પાઇલ્સના પેઇનમાં રાહત થાય, તો તમે મ્યુરેટિક એસિડ આર્સેનિક વિચારી શકો છો. ટચ ઓફ ટોયલેટ પેપર અનબિરેબલ. ડૉક્ટરને એક્ઝામિનેશન નહીં કરવા દે તમને, કારણ કે એના ત્યાં ટચ ન થાય, એટલું સિવિયર પેઇનફુલ હોય. અને ગેસ પાસ કર્યા પછી જ્યારે એમ લાગે કે ટોયલેટ થઈ જાય અને યુરિન કરવા માટે જોર લગાવે ત્યારે પાઇલ્સ બહાર આવતા હોય ને એવું લાગે. અને વોર્મ એપ્લિકેશન એમ્યુલરેશન. આર્સેનિક આલ્બ હોય ને તો એ રેસ્ટલેસ ને એન્ઝાઇટી હોય. આ 2 દવા છે. જો એન્ઝાઇટી મોર તો આર્સેનિક, નહીં તો મ્યુરેટિક એસિડ. નેક્સ્ટ, રેટાનિયા, એનાથી ઊંધું. ફિશર્સ અને હેમરોઇડ બંને જોડે હોય. ટોયલેટ પાસ કર્યા પછી કલાકો સુધી બળતરા થાય એને, કલાકો સુધી. અને ટેમ્પરરી રિલીવ્ડ બાય કોલ્ડ વોટર. નેક્સ્ટ, એસ્ક્યુલસ, અગેન મેડિસિન ફોર, બહુ સારી મેડિસિન છે પાઇલ્સની. સાહેબ કાંટા ભોગાતા હોય ને એવું લાગે. પેશન્ટના વર્ડ એવા હશે, કાંટા ભોગાતા હોય, કાચનો ભૂકો મારી દીધો હોય, કોન્સ્ટિપેશન હોય ના હોય પણ બેક પેઇન હોય ને હોય. એસ્ક્યુલસમાં બેક પેઇન હોય અને કાંટા ભોગાતા હોય એવો દુખાવો જો પેશન્ટ કહે તો તમે એસ્ક્યુલસ આપો. અને જો એમાં એને ક્યારેક જોડે થ્રોટ ઇન્ફેક્શન હોય તો કન્ફર્મ એસ્ક્યુલસ. નેક્સ્ટ, આમાં એક સ્લાઇડ એડ નથી થઈ. કોન્સ્ટિપેશન, ઇટ્સ એકચ્યુઅલી કોલિનસોનિયા છે. એસ્ક્યુલસ અને કોલિનસોનિયા બે બહુ નજીક આવે. એસ્ક્યુલસમાં બ્લાઇન્ડ પાઇલ્સ હોય, જ્યારે કોલિનસોનિયામાં બ્લીડિંગ પાઇલ્સ હોય. હેવી ફિલિંગ ઇન રેક્ટમ,
એમાં સ્ટીક સેન્સેશન તો હોય જ, પણ એની જોડે ભાર લાગે. સાહેબ દુખાવો તો છે, કાંટા ભોકાય, પણ જોડે જોડે વજન બહુ થઈ ગયું છે નીચે, હેવી લાગે છે મને. અને હંમેશા કોન્સ્ટિપેશન હોય. કોલિન્સોનિયા ઇઝ ઓલવેઝ રિલેટેડ વિથ કોન્સ્ટિપેશન, વિથ ઓબ્સ્ટિનેટ કોન્સ્ટિપેશન. અને સ્પેશિયલી પાઇલ્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી જો પાઇલ્સ હોય તો તમે કોલિન્સોનિયા પહેલાં પ્રિફર કરી શકો. ને એમાં જો કોન્સ્ટિપેશન જોડે હોય તો કોલિન્સોનિયા ઇઝ ધ ફર્સ્ટ રેમેડી. નેક્સ્ટ, એલોસોકોટ્રીના. આ દેખાય છે, આ પેશન્ટનો જ ફોટો છે, ક્લિયર દેખાય છે ત્યાંથી. આ પાઇલ્સ છે, બંચ ઓફ ગ્રેપ્સ, બ્લીડિંગ પાઇલ્સ, વાયોલેન્ટ ઇચિંગ, ઇનસિક્યુરિટી ઓફ રેક્ટમ. એલો માટે તમારે યાદ રાખવાનું ઇનસિક્યુરિટી ઓફ રેક્ટમ. એને એવું હોય કે હું સ્ટૂલની જ્યારે અર્જ આવે ને એને કંટ્રોલ કરવું બહુ તકલીફવાળું હોય. ઇવન ફ્લેટસ પાસ થાય તો બી એને એમ થાય કે કદાચ ટોયલેટ થઈ જશે. અને વાયોલેન્ટ ઇચિંગ હોય જોડે, સતત એનો હાથ ત્યાં જયા કરશે. એટલે ઇનસિક્યુરિટી ઓફ રેક્ટમ એન્ડ બંચ ઓફ ગ્રેપ્સ પાઇલ્સ, ઇટ્સ લાઈક એલો. અને એ કોમ્પ્લિમેન્ટરી ટુ સલ્ફર છે. સલ્ફર મારી ફેવરિટ મેડિસિન છે પાઇલ્સમાં. બર્નિંગ હોય અને કશું ના મળતું હોય તો હું પહેલાં સલ્ફર આપું, અને સલ્ફર મને ક્યારેય નિરાશ નથી કરતી. મારા સ્ટુડન્ટો એમ કે મારી ફેવરેટ મેડિસિન સલ્ફર છે. એટલે સલ્ફર મને ક્યારેય નિરાશ નહીં કરે પાઇલ્સમાં પણ જ્યારે સલ્ફરથી બી કામ ન થતું હોય તો તમે એલો આપો. એલો સલ્ફરની કોમ્પ્લિમેન્ટરી મેડિસિન છે. નેક્સ્ટ, જ્યારે આવા રેડ પાઇલ્સ હોય, રેડ ચેરી લાઇક પાઇલ્સ, ડાયસ્કોરિયા વિલોઝા, બીજું કંઈ પૂછવાની જરૂર નથી, તમે જોઈને આપી શકો છો. ઇટ્સ એ રેડ ચેરી લાઇક પાઇલ્સ. નેક્સ્ટ, પાયોનિયા સ્પેસિફિક રેમેડી છે પાઇલ્સની, જેમાં બર્નિંગ હોય પણ અંદર તમને ઇન્ટરનલ ચિલીનેસ ફીલ થતી હોય, અને ઇચિંગ ઓફ એનસ, આ બે જોવા મળે તો તમે પાયોનિયા ડેફિનેટલી આપી શકો. અને પાઇલ્સની સ્પેસિફિક મેડિસિન છે પાયોનિયા, બહુ વાપરી. અમે જીતુભાઈ જોડે, અમને યાદ છે અમારી જર્ની સ્ટાર્ટ થઈ હતી ત્યારે હું હોમિયોપેથીમાં પહેલું મને મળનાર વ્યક્તિ એ જીતુભાઈ. ઘરે મળેલા નહીં, લગભગ ઘરે આવેલા ને. હા, ઘરે મારા પપ્પાએ એડમિશન અમે લઈ આવ્યા ને મને જ ખબર નહોતી કશું. એટલે પપ્પાના એક મિત્ર હતા, એમના રિલેટિવ જીતુભાઈ હતા, એટલે એમને ઘરે લઈને આવ્યા, થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ આપ્યું. અને પછી અમે અંકુર 4 રસ્તા આપણે ઉપર ક્લિનિક હતું, હા ગોલ્ડન પ્લાઝા, ત્યારે અમે બેસતા. એ બહુ વેઇટિંગ પીરિયડ હતો, બહુ સ્ટ્રગલ હતી. કારણ કે અમે લગભગ એક વીક સુધી બેસતા જોડે, મને મટીરિયા ભણાવતા, પેશન્ટ માંડ એકાદું દેખાતું એ ટાઈમે. કે નેક્સ્ટ, અત્યારે એટલી સ્ટ્રગલ નથી. અત્યારે હોમિયોપેથીની બહુ અવેરનેસ છે અને લોકો હોમિયોપેથીને જાણે છે, ને અત્યારે એટલા હોમિયોપેથ છે. નહીંતર એ ટાઈમે તો વરાછામાં આંગળીના વેઢે ગણી શકાય એટલા હોમિયોપેથ હતા. ચંદ્રેશભાઈ, કૌશિકભાઈ, જીતુભાઈ, મુકુંદભાઈ, આ હું ત્યારે માંડ 8-10 ને જ ઓળખતો હતો એ ટાઈમ પર. હેમામિલિસ, જ્યારે હેમરેજ આવે ત્યારે આપણને હેમામિલિસ યાદ આવે. બ્લીડિંગ પાઇલ્સ, ડાર્ક હેમરેજ, અને એના લીધે વીકનેસ આવી જાય. હેમરેજના લીધે વીકનેસ હોય, લોસ ઓફ એપેટાઇટ હોય અને પાઇલ્સ હોય તો તમે હેમામિલિસ આપો. ધીસ ઇઝ ડાર્ક વિનસ બ્લીડિંગ, ડાર્ક હેમરેજ વિથ વીકનેસ. તમારે જાજુ જવાની જરૂર જ નથી. આપણે જનરલ પ્રેક્ટિસમાં 2-4 વસ્તુ પૂછીએ એટલે આપણને આઈડિયા આવી જ જાય કે ઓકે આ પેશન્ટને વીકનેસ છે, ઓકે, અને બ્લીડિંગ છે. અને બ્લડ જોયા પછી પણ આપણે ફોટામાં બ્લડ જોઈએ તો ખબર પડી જાય કે આ ડાર્ક બ્લડ છે, બ્રાઇટ રેડ નથી. અને જોડે લોસ ઓફ એપેટાઇટ છે, હેમામિલિસ. બીજું ક્યાં કંઈ કરવાની જરૂર છે આમાં. નેક્સ્ટ, કાલીકાર્બ, એક જ દવા છે. દુખાવો હોય એટલે ગાડી લઈને સાહેબ કારખાને જવા નીકળો ને ગાડી લઈને એટલે દુખાવો સારો થઈ જાય. પેશન્ટ એમ નહીં કે હું આટો મારવા નીકળું બાઇક લઈને બહાર. પેશન્ટ એમ જ કે સાહેબ હું ગાડી લઈને હું કારખાને જાઉં કે હું દુકાને જાઉં અથવા ગાડી ઉપર કંઈક કામ થઈ ગયા હોય ત્યારે મને દુખાવો નથી થતો. સારું થઈ જાય એમ નહીં ગયા, દુખાવો ન થાય ત્યારે એને સ્ટ્રાઇક થઈ જશે.
તો ત્યારે કાલી કાર્બ ગાડી ઉપર બેહીને રાઉન્ડ માર્યા કરે અને પાઇલ્સમાં સારું થઈ જાય, કાલી કાર્બ. નેક્સ્ટ મિલીફોલિયમ, બ્લીડિંગ છે, પાઇલ્સ છે પણ પેઇન નથી. ઇટ્સ ઓનલી પેઇનલેસ પાઇલ્સ, પેઇનલેસ બ્લીડિંગ ફ્રોમ પાઇલ્સ. નેગુન્ડિયમ અમેરિકેનમ, ઓનલી મેડિસિન ઇન મટીરિયા, એન્ગોર્જમેન્ટ ઓફ રેક્ટમ વિથ પેઇન. તમે મારા દુખાવાને સાચવી લો બસ, બીજું કાંઈ નહીં સાહેબ. નેગુન્ડિયમ અમેરિકમ. ઘણી બધી મેડિસિન આપ્યા પછી જો હેમરોઇડલ સ્વેલિંગ જતું ન હોય ને ત્યારે તમે આ મેડિસિન આપી શકો. નેગુન્ડિયમ અમેરિકનમ રેર છે, ઓછી મળશે પણ કામની દવા છે. નેક્સ્ટ પ્લાન્ટેગો. પ્લાન્ટેગો આપણને ખાલી એટલી જ ખબર છે કે દાંતનો દુખાવો સારો કરે, પણ નહીં, એ પાઇલ્સનું પેનય સારું કરે છે. તમે પ્લાન્ટેગો મધર ટિંચરના 10 to 20 ડ્રોપ્સ પાણીમાં નાખીને, આપણે અમથું બી રોજ કહેતા હોય ને કે ભાઈ ગરમ પાણીનો શેક લેવો, તો એમાં પ્લાન્ટેગો નાખવાનું કહી દો ને. એવું સેવલોન નાખે, ડેટોલ નાખે, એ પ્લાન્ટેગો નાખે, રાહત તો થાય. ડેટોલથી કંઈ એનો દુખાવો બંધ નહીં થાય, પણ પ્લાન્ટેગો કરી દેશે. તો તમે પ્લાન્ટેગો મધર ટિંચર તમારી ડેઇલી રૂટીનમાં બધા હેમરોઇડ્સ પેઇનવાળાને આપી શકો છો. કે ટ્રીમેન્ડસ પેઇન હોય કે જેમાં માંડ ઊભું થવાતું હોય, ત્યાં તમે પ્લાન્ટેગો યુઝ કરી શકો. ને ટેબેકોની હેબિટ છોડાવવી હોય તો એ પ્લાન્ટેગો આવે. નેક્સ્ટ એલ્યુમિના, શીપ ડંગ લાઇક સ્ટૂલ. આપણે મટીરિયામાં બહુ વાંચ્યું, ધીસ ઇઝ શીપ ડંગ લાઇક સ્ટૂલ. બકરીની લીંડી જેવું સાહેબ, છોકરાને બકરીની લીંડી જેવું ટોયલેટ થાય છે, કબજિયાત તો છે પણ એ ચરક બકરીની લીંડી જેવું થોડું થોડું કર્યા રાખે. એમ નહીં કહે કે ભાઈ નકરા લીંડા જ પડે બકરી જેવા, એવું નહીં કહે, પણ બકરીની લીંડી જેવું થોડું થોડું થાય છે. એવા પેશન્ટના વર્ડ હોય છે ઘણી વાર. અને ધીસ ઇઝ ઓલ્સો શીપ ડંગ લાઇક, આ લેયર બાય લેયર છે. તો અને એમાં જો જોડે પાઇલ્સ હોય ને જો ઇવનિંગમાં એને દુખાવો વધે અને રાત્રે આરામ થઈ જાય ને સવારે સારો થઈ જાય અને કોન્સ્ટિપેશન શીપ ડંગ હોય તો તમે એલ્યુમિના આપો. સ્પેશિયલી ઇવનિંગમાં જ દુખાવો ચાલુ થશે એને, અને રાત્રે આરામ પછી ઓકે થઈ જશે. નેક્સ્ટ એન્ટીમ ક્રૂડ. એન્ટીમ ક્રૂડ હોય ને એમાં એવું હોય કે સતત એને એમ જ લાગે કે ભીનું ભીનું છે નીચે, કે સાહેબ ભીનું ભીનું છે, જતું જ નથી. આવું ઘણા પેશન્ટો બોલે છે કે સાહેબ નીચે ટોયલેટની જગ્યાએ છે ને કંઈક ભીનું ભીનું ચીકણું ચીકણું લાગ્યા જ કરે, એમ થાય કે એ સતત ત્યાં ભીનું જ છે, જતું જ નથી. કારણ કે કોન્સ્ટન્ટ મ્યુકસ ડિસ્ચાર્જ ફ્રોમ પાઇલ્સ હોય અને જોડે વ્હાઇટ કોટેડ ટંગ હોય એન્ટીમ ક્રૂડની. એ એનું મેઇન સિમ્ટમ્સ છે, વ્હાઇટ કોટેડ ટંગ. અને એન્ટીમ ક્રૂડને અથાણા બહુ ભાવે, એટલે અથાણા ખાધા કરે વારંવાર. તો એન્ટીમ ક્રૂડ. નેક્સ્ટ બ્રોમિયમ, બેટર બાય સલાઈવા. પોતાનું થૂક લગાડવાથી એને પાઇલ્સનો દુખાવો જાય. આવા અમુક જ જૂજ જ જોવા મળશે છે. દુખાવામાં છે ને થૂક લગાવો તો હાલ નથી. હા મળે ઉગ્રો છે કે પછી આમાં રેપર્ટેડ નાખ્યો પાઇલ્સ અને સલાઈવા એપ્લિકેશન. ઓનલી રેમેડીઝ બ્રોમિયમ. ઓનલી રેમેડીઝ બ્રોમિયમ. ઘણા મળશે એવા, નથી શિવાંબુ કરવા વાળા, યુરિન પીવે પોતાનું શરીર હેલ્ધી રાખવા માટે, એમ એ થૂક લગાડવા વાળા મળશે. મળે હોમિયોપેથીમાં નીત નવું મળે, પણ મળે અને કામનું હોય. આપણા માટે આવું નવું નવું જ કામનું હોય કે જેનાથી સીધું પ્રિસ્ક્રિપ્શન થઈ જાય, બીજી માથાકૂટ કરવાની જરૂર નહીં. આપને પાઇલ્સમાં થૂક લગાડતો ફોટો ના મળે એટલે મેં અહીંયા બોલ ઉપર લગાડતો રાખ્યો છે. ચાલો આગળ વધીએ. નક્ષ ઓમિકા, આ બધાને ખબર છે નક્ષ ઓમિકા, પણ નક્ષ ઓમિકા વાપરવી ક્યારે? કે ભાઈ બેઠાડું જીવન છે, ગુસ્સાવાળો વ્યક્તિ છે, જેને કોઈ કામ કરતો હોય અને ડિસ્ટર્બ કરે એ ના ચાલે, અને એને કબજિયાત છે, બરોબર, અને આલ્કોહોલ, ટોબેકો, સ્મોકિંગનો ઓવરડોઝ લઈ લે છે અને એને પાઇલ્સ છે, તો એવી વ્યક્તિને તમે નક્ષ ઓમિકા આપો. પણ નક્ષ ઓમિકાનો એક ખાસિયત છે, બ્લાઇન્ડ પાઇલ્સ, બ્લીડિંગ નહીં હોય. નક્ષ ઓમિકાના પાઇલ્સમાં બ્લીડિંગ બહુ રેર કેસમાં જોવા મળશે.
બ્લીડિંગ નથી હોતું જનરલી. કારણ કે મટીરિયા મેડિકામાં લગભગ બ્લાઇન્ડ પાઇલ્સમાં 2 કે 3 જ મેડિસિન છે. એમાં એક એસ્ક્યુલસ છે, એક નક્સોમિકા છે. નેક્સ્ટ, એમોનિયમ કાર્બ. પાઇલ્સ એગ્રાવેશન બાય વોકિંગ એન્ડ અમલ્યુરેશન બાય લાઇંગ ડાઉન. બ્લીડિંગ ડ્યુરિંગ એન્ડ આફ્ટર સ્ટૂલ. જ્યારે પેશન્ટને બ્લડ નીકળે એટલે આપણે એને 3 ક્વેશ્ચન કરીએ, ભાઈ બ્લીડિંગ તમને ક્યારે થાય છે પાઇલ્સમાં? ટોયલેટ પહેલાં થાય, ટોયલેટની સાથે થાય કે ટોયલેટની પછી થાય? આ મારા 3 ક્વેશ્ચન ફિક્સ જ હોય એને પૂછવાના કે ભાઈ પહેલાં, પછી કે એની સાથે. એટલે કયું લેવું એ આપણને આઈડિયા આવે. અને બ્લીડિંગ પાઇલ્સ વર્સ ડ્યુરિંગ મેન્સીસ. જો એમોનિયમ કાર્બની લગભગ બધી તકલીફો મેન્સીસમાં વર્સ થઈ જાય, એ એનું જનરલ છે. એટલે ઇવન પાઇલ્સ ડ્યુરિંગ મેન્સીસ બહુ વર્સ થઈ જાય, સખત દુખાવો ને બધું થઈ જાય. નેક્સ્ટ, ઇગ્નેશિયા. ઇગ્નેશિયા બહુ ઓછું ખ્યાલ હોય બધાને. ઇગ્નેશિયામાં બ્લાઇન્ડ પાઇલ્સ છે, પણ એ પાઇલ્સનો દુખાવો છે ને એમાં બેસવાથી વધે અને ચાલવાથી ઘટે. ઊંધું છે, કોન્ટ્રાડિક્ટરી સિમ્ટમ્સ. બેસવાથી દુખાવો વધે અને ચાલવાથી ઘટે. બસ આટલું મળે તો ઇગ્નેશિયા. અને જો બ્લીડિંગ ના હોય તો તમે શ્યોર શોટ ઇગ્નેશિયા આપી શકો. નેક્સ્ટ, કાર્બોવેજ. આખું કાર્બન ગ્રુપ હેમરોઇડ્સ માટે બહુ સારું હોય છે, પણ વિથ એક્રિડ મ્યુકસ સિક્રેશન વિચ કોઝેસ એક્સકોરિએશન ઓફ એનસ. અને જેટલા કાર્બન હશે એમાં તમને એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ જોવા મળશે હેમરોઇડ્સની સાથે. નેક્સ્ટ, પાઇલ્સ વિથ ફિશર્સ. ઓનલી ફિશર્સ. પાઇલ્સની જોડે ફિશર્સ હોય ને ત્યારે નાઇટ્રિક એસિડ મારી પહેલી દવા આવે. અને જો પેન્ડુલમ પાઇલ્સ, લટકતો પાઇલ્સ, તો નાઇટ્રિક એસિડ કન્ફર્મ થઈ જાય. એટલે ફિઝિકલ એક્ઝામિનેશન કરવું બહુ જરૂરી છે. પાઇલ્સ છે તો આપણને એમ થાય ક્યાં યાર એક્ઝામિનેશન કરવું, છોડો ને, એમ નહીં જોવાનું, એ આપણું કામ છે. આ થાય એવું, સારું સવારમાં પહેલું પેશન્ટ આવી ગયું છે ક્યાં ચેક કરવું. ઓપરેશન પછી જો બ્લીડિંગ રહેતું હોય અને રેક્ટમમાંથી પાઇલ્સના એના ઓપરેશન પછી અથવા કેન્સરના ઓપરેશન પછી બી રેક્ટમમાંથી બ્લીડિંગ રહેતું હોય તો તમે નાઇટ્રિક એસિડ આપી દો, કન્ફર્મ બંધ થઈ જશે. અને પાઇલ્સ એટલા મોટા હોય કે એના લીધે સ્ટૂલ પાસ ન થાય, ઓબ્સ્ટ્રક્શન કરી દે, રસ્તો રોકાઈ જાય. પેશન્ટને એમ થાય સાહેબ મસા થઈ ગયા ને એટલા મોટા છે ને કે ટોયલેટ નીકળતું નથી, બહુ તકલીફ પડી જાય છે. એસિડ સલ્ફ. એનલાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટ. પાઇલ્સની જોડે જોડે સોનોગ્રાફીમાં પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ આવે, સ્ટેફિસેગ્રિયા. કોરોનામાં ઘણાને સુગર આવતું હતું ન્યુમોનિયાની જોડે, લગભગ કેલ્કેરિયા ફોસ છે એમાં મારા હિસાબે. ડાયાબિટીસ વિથ ન્યુમોનિયા એવું એક મટીરિયામાં લાઈન લખેલી છે, કેલ્કેરિયા ફોસમાં આઈ થિંક સો. બહુ બધાને કોરોનામાં આપણે જેને સુગર હે એવું એમાં આપેલી ને બહુ સરસ રિઝલ્ટ મળેલા કોરોનામાં એમાંથી. નેક્સ્ટ, ક્રોકસ. ગેસ્ટ્રિક ટ્રબલ્સ, બ્લોટેડનેસ, ઇરેક્ટેશન, વોમિટિંગ આફ્ટર ઓપરેશન ફોર હેમરોઇડ્સ. હેમરોઇડના ઓપરેશન કર્યા પછી પેટની તકલીફો ચાલુ થઈ જાય, પેટ ભારે રહેવા લાગે. પેશન્ટ આવીને કહે સાહેબ આ મસાનું ઓપરેશન તો કરાયું પણ હવે સારું પેટ, એના પછી ખબર નહીં પેટ ડિસ્ટર્બ રહે છે, પેટમાં ગડબડ થયા કરે, વારે વારે ગેસ થઈ જાય, એસિડિટી થઈ જાય, તો તમે ક્રોકસ આપો. અને પાઇલ્સના લીધે ઘણી વખત રેક્ટમમાં સ્ટ્રિક્ચર આવી જાય, રેક્ટમ સ્ટ્રિક્ચર ફ્રોમ પાઇલ્સ. બેપ્ટિશિયા. નેક્સ્ટ, સેપિયા. ઓલમોસ્ટ પાવરલેસ, કોન્સ્ટન્ટ ઓઝિંગ ફ્રોમ એનસ. પાઇલ્સ એગ્રાવેશન બાય વોકિંગ એન્ડ બ્લીડ વાઇલ વોકિંગ વિથ સ્ટીકિંગ પેઇન. એગ્રાવેશન બાય વોકિંગ અને પાવરલેસ રેક્ટમ. રેક્ટમમાં એને કશું ફીલ નહીં થાય, ઓલમોસ્ટ એવું લાગશે કે સ્ટૂલ નીકળી જશે, લાગે એવું તરત. પાવરલેસ. ગ્રેફાઇટિસ. પેઇન એગ્રાવેશન સિટિંગ ડાઉન ઓર ટેકિંગ અ વાઇડ સ્ટેપ. આવી રીતે ચાલતો હોય પણ એનાથી એને દુખાવો થાય. થોડી કંઈ આમ ઠેકડો મારવા જવું હોય ને તો દુખાવો થાય. પેશન્ટ એમ નહીં કે હું પગ પોળા કરું એટલે દુખાવો થાય, એ તો એમ કે સાહેબ મારે આમ થોડુંક 2 દાદરા એક સાથે ચડવા હોય ને તો દુખે. ધીસ ઇઝ વાઇડ સ્ટેપ. અથવા તો મારે ક્યાંકથી ઠેકડો મારવો છે તો મને દુખાવો થાય, તો ધીસ ઇઝ વાઇડ સ્ટેપ. પેશન્ટની લેંગ્વેજ એવી હશે. પેશન્ટ સીધું નહીં કે હું પગ પોળા કરું એટલે દુખે છે. પેશન્ટની લેંગ્વેજ આપણે સમજવી બહુ જરૂરી છે. ધીસ ઇઝ વાઇડ સ્ટેપ. પાઇલ્સ ઓલ્સો એસોસિએટેડ વિથ ફિશર્સ. વોટરી હેમરેજ. ગ્રેફાઇટિસમાં હેમરેજ વોટરી હોય, થીન હેમરેજ, થીક નહીં હોય.
અને કોન્કોમિટન્ટમાં જો વર્ટાઇગો હોય, વોટરી હેમરેજ હોય અને ફિશર્સ હોય ને બર્નિંગ પેન હોય તો શ્યોર શોર્ટ ગ્રેફાઇટિસ આપી દો. ઓલ્સો કોસ્ટિકમ, પાઇલ્સ એગ્રાવેશન બાય સ્ટેન્ડિંગ, ઊભું રહેવાથી દુખે. વોકિંગમાં તો ઘણું બધું મળશે પણ સ્ટેન્ડિંગમાં કોસ્ટિકમ આવશે. ક્લિનિકલમાં છે ડાયાબિટીસ મેલાઇટસ ટાઈપ 2 લંગ કમ્પ્લેન્ટ ઇન કલ્કેરિયા ફોસ છે ને. હા, તો આ આપણે કોરોનામાં બહુ બધા પેશન્ટમાં સુગર ઇન્ક્રીઝ આવતું હતું એ ટાઈમે, તો ત્યારે કેલ્કેરિયા ફોસ ઘણા પેશન્ટોમાં આપેલી ને બહુ એક્સેલન્ટ રિઝલ્ટ મળેલા. નેક્સ્ટ, નક્સ ઓમેગા હેડ રેમેડી ફોર બ્લીડિંગ એન્ડ નોન બ્લીડિંગ પાઇલ્સ. Give sulfur 1 ml every 15 days for 3 months and Nux Omega 30 TDS daily on other days. એ અમારો બહુ જૂનો ફોર્મ્યુલા છે, જીતુભાઈ આપેલો અમને રાય બહાદુર બિશંબર દાસમાંથી. ત્યારે બહુ વાંચી રાય બહાદુર બિશંબર દાસ સિલેક્ટર રેમેડી. ડોલિકોસ, આ રેમેડી બધાને એમ જ છે કે ઇચિંગ વિધાઉટ ઇરપ્શન, પણ એવું નથી. ઓનલી રેમેડી ઇન મટીરિયા મેડિકા કે જેમાં લખ્યું છે કે ધીસ ઇઝ અ રિકરન્ટ પાઇલ્સ થતા હોય અને બીજી મેડિસિનથી જતા ના હોય ત્યારે મટીરિયા મેડિકામાં ઓનલી મેડિસિન કે જેમાં હેમરોઇડલ ડાયાથિસિસ લખેલું છે. ડોલિકોઝ ઇઝ ફોર હેમરોઇડલ ડાયાથિસિસ, સ્પેસિફિક ફોર હેમરોઇડ્સ, અને ઓલ્સો યુઝ ઇન મધર ટિંચર સ્પેશિયલી ફોર બ્લીડિંગ પાઇલ્સ. બોરિકમાં લખ્યું છે કે ભાઈ મધર ટિંચરમાં વાપરો એને, બ્લીડિંગ પાઇલ્સ હોય ને તો ડોલિકોસને. અને ઘણી બધી દવાઓ આપવા પછી જો થાકી ગયા હોય તો ડોલિકોસ ઇઝ ધ મેડિસિન, કારણ કે એમાં હેમરોઇડલ ડાયાથિસિસ છે, ટેન્ડન્સી છે બોડીની હેમરોઇડ પેદા કરવાની. હાઇપેરિકમ, સ્પેસિફિક ફોર હેમરોઇડ વિથ પેઇન એન્ડ બ્લીડિંગ. હાઇપેરિકમ અમે બહુ વાપરીએ પેઇનમાં. હાઇપેરિકમ પાયોનિયા નાઇટ્રિક એસિડ રિકરન્ટ વાપરતા હોઈએ જ્યારે પેઇન વધુ હોય ત્યારે. નેક્સ્ટ, ધીસ ઇઝ અ ચાર્ટ ઓફ પાઇલ્સ. આમાં ઘણી બધી મેડિસિન મેં કવર કરેલી છે. તમે ખાલી જનરલ પ્રેક્ટિસમાં ચાર્ટ જ વાપરી નાખો તોય ઘણું બધું તમારું કામ થઈ જશે. કશું ના આવે તો કંઈ નહીં, ખાલી ચાર્ટ વાપરી નાખો. નેક્સ્ટ, કફિંગ. નેક્સ્ટ, કોઈ બી એક વિડીયો પ્લે કરી દો ને, આ પ્લે કરી દો, કોઈ બી એક કરી દો, ત્રણેય હરખા છે. એમાં લખ્યું હશે માઉથ ઓપન ઓલવેઝ. આસી જોઈ લો ખાલી, પછી કંઈ પૂછવાનું નથી, સીધી દવા દઈ દેવાની છે. જોઈ લીધી? બીજો વિડીયો ચાલુ કરો. થર્ડ ચાલુ કરો. ઓકે, ખ્યાલ આવ્યો? ઓકે, શું છે આમાં? ત્રણેય કફ એક જ સરખી પેટર્નના છે. પેરોક્સિઝમ ઉપરથી નથી આપી મેં દવા. પેરોક્સિઝમ હોય છે કે નો ડાઉટ, થ્રી બાઉટ્સ નહીં. આ જુઓ, ટંગ અને ટંગ. પ્રોટ્રુડિંગ ટંગ while coughing, lycopodium is the only medicine. લાઇકોપોડિયમ. અને હવે નવી કમ્પ્લીટ રેપર્ટરી આવી, એમાં કાલિકાર્બ આપે છે, પણ હું ક્યારેય નથી વાપરતો. હું પહેલી દવા લાઇકોપોડિયમ આપું છું અને મને નથી ખબર કે આના ઉપરથી મારે કેટલા પેશન્ટ કફિંગના હારા થયા છે. આ બહુ શ્યોર શોર્ટ છે. લાઇકોપોડિયમ ઓનલી મેડિસિન. કફ ટંગ પ્રોટ્રુડિંગ વિથ 1 ml, એક્યુટમાં 1 ml હોય, 2-3 ડોઝ આપો. તમને ફાવે તો ડ્રોપર ડાયલ્યુટમાં તમે TDS આપો, ડ્રોપર ડેઇલી આપો, કારણ કે આ બધું કફિંગ ક્રોનિક હોય છે. ઘણી વખત ક્રોનિક કફિંગવાળા હતા, તો એમાં તમે એ રીતે આપો તો બી ચાલે, પણ પોટેન્સી 1 ml. નેક્સ્ટ, બંને વિડીયો પ્લે કરો. એક જ કરો, આ તો રિઝલ્ટ છે, નહીં ચાલશે એમાં. આ પ્લે કરો ખાલી.
અહીંયા જુઓ